નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેસનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તેની વાત કરી કે ભાઈ વિજ્ઞાન કોને કહેવાય, ટેકનોલોજી કોને કહેવાય. પછી પ્રાચીન ભારતનું વિજ્ઞાન ક્ષેત્ર પ્રદાન શું છે તેની વાત કરી. પછી ધાતુ વિદ્યાની વાત કરી હતી, રસાયણ વિદ્યાની વાત કરી હતી અને છેલ્લો મુદ્દો આપણે એમાં સમજ્યા હતા વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. હવે આજે આપણે સમજવાનું છે ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર. તો શરૂઆત આપણે અહીં કરી છે પહેલાં ગણિતશાસ્ત્ર કે પ્રાચીન વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ગણિતનો કેવો ફાળો છે ભારતનો. તો મિત્રો એવું કહેવાય છે કે ભાઈ પ્રાચીન સમયમાં ગણિતની જે શોધ છે તે ભારતમાંથી જ થયેલી છે. કે જે ગણિતનો આજે આપણે જે ઉપયોગ કરીએ છીએ એ ગણિતના સિદ્ધાંતો, નિયમો, સૂત્રો, તેની સંજ્ઞાઓ, આ તમામ જે શોધ છે એ આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ આપણા ગણિતની અંદર જે શોધ કરેલી છે તે આપણા ઋષિ મુનિઓએ કરી છે. એટલે કે પ્રાચીન સમયથી ભારતમાં ગણિત શાસ્ત્રની શોધ થયેલી છે. તમામ પ્રકારના અંક, સંજ્ઞાઓ એ તમામ ભારતમાં જ તેનું સંશોધન થયું છે. તો હવે ગણિતશાસ્ત્ર શું છે એ આપણે સમજશું. જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિતશાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં જ થયેલી ગણવામાં આવે છે. શું કહે છે કે આખા વિશ્વનો જે વ્યવહાર ચાલે છે તે ગણિતની શોધ ભારતમાં જ થયેલી ગણવામાં આવે છે. અને ભારતે દુનિયાની શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત અને વૈદિક ગણિત જેવી શોધો આપી કે જે ભારતમાં આજે પણ આપણા વ્યવહારિક જીવનમાં અને આપણા અભ્યાસિક પ્રવૃત્તિમાં પણ તે જ ગણિતનો આજે આપણે અભ્યાસ કરીએ છીએ. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી અને શૂન્યની પાછળ હવે આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગુપ્તસ મધ નામના ઋષિ હતા. જો શૂન્યની શોધ છે એ આર્યભટ્ટે કરી, પણ શૂન્ય પાછળ જે શૂન્ય છે કોઈ પણ અંક પાછળ લાગે છે તો એ અંકની સંખ્યા શું થાય છે, એટલે કે કોઈ પણ આંકડો છે એ આંકડાની પાછળ શૂન્ય લગાવવાની જે પ્રક્રિયા છે એના શોધક છે ગુપ્તસ મધ નામના ઋષિ. શૂન્યની શોધ છે એ આર્યભટ્ટે કરી, પણ આંકડા પાછળ કોઈ પણ શૂન્ય મૂકી છે તો એનો અંક શું થાય. દાખલા તરીકે 1 છે તો 1ની પાછળ આપણે 1 શૂન્ય મૂકી તો 1ની કિંમત છે તે 10 ગણી થઈ જાય છે, એટલે કે 10 થઈ જાય છે. 2 પાછળ મૂકી તો 20 થઈ જાય છે. 3 પાછળ શૂન્ય મૂકી તો 30 થઈ જાય છે. અને જેમ એની પાછળ જેમ જેમ શૂન્યની સંખ્યા વધારતા જાય છે તેમ તેમ એની સંખ્યા છે એ 10 ગણી આગળ વધતી જાય છે. એટલે અંક પાછળ, આંકડાઓ પાછળ શૂન્ય લખવાથી એની પાછળ બનતી જે સંખ્યા છે એના શોધક ગુપ્તસ મધ નામના ઋષિ હતા. પ્રાચીન ભારતના વિજ્ઞાનોએ એટલે કે ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા હતા. કે ભાઈ એકની પાછળ 53 શૂન્ય મૂકી ત્યાં સુધીના અંક છે એ નિર્ધારિત કર્યા છે. કે જેમ આપણે એમ કહીએ છીએ ને કે એકની પાછળ શૂન્ય મૂકી તો 10 થાય, એકની પાછળ 2 શૂન્ય મૂકી તો 100 થાય, એકની પાછળ 3 શૂન્ય મૂકી તો 1000 થાય, એકની પાછળ 4 શૂન્ય મૂકી તો 10,000 થાય, એકની પાછળ 5 શૂન્ય મૂકી તો 1 લાખ થાય, એકની પાછળ 6 શૂન્ય મૂકો તો 10 લાખ થાય. આવી શોધ છે. આવી રીતે 53 લાખ શૂન્ય છે તેની શોધ
એટલે કે 53 શૂન્ય મૂકવાની પ્રક્રિયા છે એનાથી બનતી સંખ્યાના નામ છે તે ભારતના ગણિતજ્ઞોએ નિર્ધારિત કર્યા છે કે ભાઈ એકની પાછળ 53 શૂન્ય મૂકી ત્યાં સુધી અલગ અલગ અંક છે એને અલગ અલગ નામ છે એ આપવામાં આવ્યા છે. એમાં લાખ, કરોડ, ખર્વ, 10 કરોડ, ખર્વ, આવી રીતે અસંખ્ય રીતે 53 જેટલા અંક છે એ નિર્ધારિત કર્યા છે. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાં તોલમાપના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળે છે. મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિ જે છે એના અવશેષો મળ્યા તોલમાપના સાધનો છે. ભાઈ 10 ગ્રામ, 20 ગ્રામ, 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ, આ બધા જે ગ્રામ છે એ માપના દશાંશ જે અંક બનતા હોય એવી રીતે તેના તોલમાપ છે તે નિર્ધારિત થયેલા જોવા મળે છે. એટલે કે તે સમયે પણ ગણિતની શોધ છે એ થયેલી અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ગણિતની શોધ છે એ તે સમયે જ થયેલી છે. ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150માં લીલાવતી ગણિત અને બીજગણિત નામના ગ્રંથો લખ્યા. તેમણે સરવાળાની સંજ્ઞા, બાદબાકીની સંજ્ઞાનું પણ સંશોધન ભાસ્કરાચાર્યે જ કર્યું છે. પછી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા છે. પછી બોધાયન છે તો બોધાયન પ્રમેય એટલે જેને ત્રિકોણમિતિનો જે પ્રમેય છે તે અને ત્રિકોણમિતિ છે તેની શોધ બોધાયને કરી છે. પછી આપસ્તંભે શુલ્વ સૂત્રો કે જે ગણિતમાં જુદા જુદા જે સૂત્રો છે એ સૂત્રોના શોધક છે એ શુલ્વ છે, જે ઈસવીસન 1800 પૂર્વેના છે. વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા છે. જુદા જુદા જે યજ્ઞ બનાવવામાં આવે છે તો યજ્ઞ બનાવવા માટે જે કુંડ બનાવવા પડતા હોય છે તો એના માપ લેવા પડતા હોય છે, જેના અલગ અલગ માપ છે તે સૂત્રના આધારે નિશ્ચિત કર્યા છે અને એમાં પણ આ સિદ્ધાંતનું વિશ્લેષણ છે. પછી આર્યભટ્ટમ ગ્રંથમાં પાઈની કિંમત 22 અથવા તો 3.14 જેટલી થાય છે જેનો ઉલ્લેખ આર્યભટ્ટે પોતાના આર્યભટ્ટમ ગ્રંથમાં કર્યો છે. એટલે કે પાઈની શોધ છે તે આર્યભટ્ટે કરી છે. તેમણે પ્રતિપાદિત કર્યું છે એટલે કે સાબિત કર્યું છે કે ગોળકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે. પરિઘ અને વ્યાસ છે એને સમજવા માટે એના અચળાંક દર્શાવતો જે અંક હોય તો એ છે પાઈ છે. પછી ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં આપી છે. આર્યભટ્ટે પોતાનો આર્યભટ્ટમ ગ્રંથ લખ્યો છે તેની અંદર તમામ પ્રકારના સિદ્ધાંતો છે એ દર્શાવ્યા છે. તેથી આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જો મિત્રો તમારા માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ ગણિતશાસ્ત્રના પિતા છે તે આર્યભટ્ટ છે. પછી આ ઉપરાંત તેમણે 10 ગીતિકા અને આર્યભટ્ટમ જેવા ગ્રંથો પણ લખ્યા. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન પણ આપેલું છે કે જ્યોતિષશાસ્ત્રના જે મૂળ સિદ્ધાંતો જે બન્યા છે એ સિદ્ધાંતો છે એ પણ ગણિતશાસ્ત્રના આધારે જ બનાવવામાં આવ્યા છે. ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળ પ્રશ્નોનું સમાધાન શોધ્યું હતું આર્યભટ્ટે. આ ઉપરાંત ગણિતશાસ્ત્રના જુદા જુદા પાસાની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરી છે. આમ જુદા જુદા જે ગણિતશાસ્ત્રના વિદ્વાનો થઈ ગયા અને પોતપોતાના ગ્રંથોની અંદર ભારતના પ્રાચીન સમયના જે ગણિતજ્ઞો છે તેને પોતાના ગ્રંથની અંદર તેનું વર્ણન કર્યું છે. તેમાં બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરી શકાય કે જેમણે પ્રાચીન ભારતના તમામ પ્રકારના જે ગણિતો છે એ ગણિતજ્ઞની શોધો છે એ ભારતમાં જ થયેલી માનવામાં આવે છે. હવે પ્રાચીન ભારતમાં
બીજા કયા વિજ્ઞાનો છે એની શોધ થઈ છે? તો અન્ય વિજ્ઞાનો તો પ્રાચીન ભારતના જુદા જુદા વિજ્ઞાન વિષયક ગ્રંથોનું પણ નિર્માણ થયું છે. હવે જો અહીં જો કયા કયા ગ્રંથો છે એનું નિર્માણ થયું છે, તો કહે છે કે ભાઈ વિજ્ઞાન આધારિત શાસ્ત્રોના નામ અને નકરતા. તો પેલું આપ્યું છે પ્રજનન શાસ્ત્ર, જેના લેખક છે બ્રહ્મભાવ્ય પાંચર. પછી ચિકિત્સા સંગ્રહ, જેના લેખક છે ચક્ર પાણીદત્ત. પછી કામસૂત્ર છે, જેના લેખક છે વાત્સાયન. ચોથું છે વૃક્ષ આયુર્વેદ, જેના લેખક છે મહામુનિ પારાશર. પછી યોગશાસ્ત્ર, જેના લેખક છે મહર્ષિ પતંજલિ. પછી યંત્ર સર્વસ્વ, જેના લેખક છે ભારદ્વાજ. અને સાતમું છે કાલગણના, જેના લેખક છે શકમુનિ. આ પ્રાચીન ભારતમાં લખાયેલા વિજ્ઞાન વિષયક ગ્રંથો છે, અને આજે એ ગ્રંથોનો આધાર લઈ બીજું ઘણું બધું સાહિત્ય છે તેના આધારે લખાય છે. હવે આવશે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. તો શું કહે છે? શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર છે એમાં એમ કહે છે કે ભાઈ સૌથી શાસ્ત્રોની અંદર ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન જૂનું છે. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયા છે. ઘણા બધા ગ્રંથો લખાયેલા છે કે ગ્રહો છે, ગ્રહોની સ્થિતિ શું છે, ગ્રહો કઈ રીતે ઉપયોગી બને છે, આ તમામ બાબત છે તે ભારતના ગ્રંથોમાં લખવામાં આવી છે. બધા જ ગ્રંથોમાં પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો. પ્રાચીન સમયની અંદર આપણા જે આ ગ્રંથો છે એનો વિદ્યાપીઠની અંદર વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો, એટલે કે વિદ્યાર્થીઓને તે સમજાવવામાં આવતા. ગ્રહો અને તેની ગતિ, નક્ષત્રો તથા અન્ય અવકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રનો સારો વિકાસ થયો હતો. ગ્રહો છે એની ગણતરી કરી, નક્ષત્રો, પછી અન્ય અવકાશી પદાર્થો, આ બધાની ગણતરી કરવામાં આવતી, અને તેના આધારે ખગોળ અને જ્યોતિષ શાસ્ત્ર છે એના સિદ્ધાંતો છે તે આપવામાં આવતા. ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું કે ભાઈ અલગ અલગ પ્રકારના જ્યોતિષો છે એ વખતો વખત આવી માહિતી આપતા હોય છે કે ભાઈ કયો ગ્રહ છે કઈ રીતે ઉપયોગી બનતો હોય છે, તેની માહિતી લોકોને આપે છે. તો આ જે ગ્રહો છે એના ઉપર લોકોને કેવું ફળ પ્રાપ્ત થાય છે તે એ લોકો સાબિત કરતા, એટલે અલગ અલગ રીતે તેના ઉપર અનુમાનિત કરી અને લોકોને પોતાનું ભવિષ્ય કેવું છે એવું જ્યોતિષ જોતા. જેમના નામ પરથી ભારતનું પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું, તો એ પોતે પણ ખગોળશાસ્ત્રી પણ હતા. એ ગણિતજ્ઞ તો હતા જ, પણ ખગોળશાસ્ત્ર ક્ષેત્રે પણ આર્યભટ્ટનું નામ છે ખૂબ જ આગળ પડતું છે. તો એના નામ ઉપરથી આપણો જે પ્રથમ ઉપગ્રહ આપણે અવકાશમાં મૂક્યો એનું નામ આપણે આર્યભટ્ટ રાખવામાં આવ્યું, અને તે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન છે. તેમણે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું જે સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે એવું એને સાબિત કર્યું હતું. શું કહે છે કે ભાઈ ચંદ્ર છે પૃથ્વીની આજુબાજુ ચક્કર લગાવે છે, અને સાથે સાથે એ પણ એને સાબિત કર્યું છે કે ભાઈ ચંદ્રગ્રહણનું સાચું જે કારણ છે એ પૃથ્વીનો પડછાયો છે જે ચંદ્ર ઉપર પડે છે તેનું જ કારણે આ ચંદ્રગ્રહણ થાય છે. પછી આર્યભટ્ટે જેમના નામ ઉપરથી ભારતનો પ્રથમ જે ઉપગ્રહ છે જે આપણે બનાવ્યો આર્યભટ્ટ, તો એટલા માટે બનાવવો પડ્યો કે એને પોતે આ સિદ્ધાંત આપ્યો હતો કે ભાઈ પૃથ્વી છે પોતે પોતાની ધરી પર જ ફરે છે, અને ચંદ્રગ્રહણનું કારણ છે એ પણ પૃથ્વીનો પડછાયો છે. આ એને સાબિત કર્યું હતું, જેનો વિજ્ઞાનો જેને એના જ કારણે આર્યભટ્ટ છે તેને જે વિદ્વાનો છે
એ અજરભર નામથી સંબોધતા હતા. એટલે કે આર્યભટ્ટને વૈજ્ઞાનિકો છે અથવા વિદ્વાન વ્યક્તિઓ છે એ અજરભર એવા નામથી ઓળખતા. એ જ રીતે બ્રહ્મગુપ્ત બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોને પણ ઉલ્લેખિત કર્યા હતા કે ભાઈ બ્રહ્મગુપ્તે એ સિદ્ધાંત આપ્યો કે આપણે કહીએ ભાઈ ન્યૂટને જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો છે એમ બ્રહ્મગુપ્તે પણ બ્રહ્મ સિદ્ધાંતમાં ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને આપ્યો ને તે પહેલાં એને આપ્યો હતો કે ભાઈ દરેક પદાર્થ છે પૃથ્વી તરફ જ આકર્ષાય છે. એ કયા કારણસર આકર્ષાય છે એ બ્રહ્મગુપ્તે સાબિત કર્યું હતું. પછી જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા, સંહિતા એવા 3 ભાગમાં વહેંચનાર વરાહમિહિર મહાન ખગોળવેતા તથા જ્યોતિષશાસ્ત્રી હતા. જો જ્યોતિષશાસ્ત્રને 3 ભાગમાં વહેંચ્યું છે. વરાહમિહિર એને તંત્ર કીધા, પછી હોરા બનાવે અને સંહિતા, આમ 3 ભાગમાં વરાહમિહિરે ખગોળવેતા તરીકે એના 3 વિભાજન કર્યું. તેમણે બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી હતી. બૃહદ સંહિતા જેમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો અને એ ગ્રહોથી મનુષ્યના લક્ષણો છે કેવો બદલાવ આવે છે તે જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે સાબિત કર્યું કે ભાઈ અવકાશી જે ગ્રહો છે અવકાશી એ માનવ જીવન ઉપર ક્યાંક ને ક્યાંક તેની અસર જોવા મળતી હોય છે. અને સાથે સાથે પ્રાણીઓના જે વર્ગો છે એ અલગ અલગ જે પાડવામાં આવ્યા છે તો તેના ઉપર પણ તેની અસર થતી હોય છે. એટલે પ્રાણીના વર્ગો, પછી એ ઉપરાંત લગ્ન સમય, તળાવો, કૂવાઓ, બગીચાઓ અને ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોમાં શુભ મુહૂર્તની માહિતી પણ દર્શાવી છે. વરાહમિહિરે પોતે જે જ્યોતિષશાસ્ત્ર લખ્યું છે એમાં કયા સમયગાળા દરમિયાન કેવા પ્રકારનું કાર્ય કરવું જોઈએ તેને પોતાના જ્યોતિષશાસ્ત્રની અંદર તેનું વર્ણન કર્યું છે. એટલે આપણને ગર્વ થવો જોઈએ કે આપણા પૂર્વજો વિવિધ વિદ્યામાં કેવી રીતે નિપુણતા ધરાવતા હતા. આપણા જે પ્રાચીન ઋષિમુનિઓ છે એ કેટલી બધી નિપુણતા ધરાવતા હશે કે જેમણે આ બાબતની અંદર ખૂબ જ નિપુણતા પ્રાપ્ત કરેલી છે. એટલે સાબિત કરી આપે છે કે ભાઈ પ્રાચીન ભારતનું આપણું જે વિજ્ઞાન છે એ હાલના વિજ્ઞાન કરતાં ઘણું બધું આગળ હશે. ત્યાર પછી આવશે વાસ્તુશાસ્ત્ર. તો પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્ર એટલે કે ઋષિમુનિઓ દ્વારા જે કાંઈ શાસ્ત્રો નિર્માણ થયા એમાં વાસ્તુશાસ્ત્રનો પણ ખૂબ જ મહત્વનો ઉલ્લેખ છે. આજે વિદ્યાર્થી મિત્રો મકાન, મંદિર, મસ્જિદ કે કોઈ પણ કારખાનું કે સોસાયટી છે એની સ્થાપના થાય છે તો એની ભૌગોલિક અનુકૂળતા શું છે એ બાબતને ધ્યાનમાં રાખી અને ત્યાર પછી એનું બાંધકામ છે કરવામાં આવતું છે. એટલે કે વાસ્તુશાસ્ત્ર એટલે કે વ્યક્તિને રહેઠાણ માટે જે અનુકૂળતા છે એ અનુકૂળતાઓ કેવી રીતે બનાવવી જોઈએ એનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં આપ્યો છે. પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. શું કહે છે? વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો જ એક ભાગ છે. કારણ કે પહેલાં જ્યોતિષશાસ્ત્રમાં જોવામાં આવે છે અને ત્યાર પછી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કોઈ પણ બાંધકામ છે એ કરવામાં આવે છે. એટલે કે વાસ્તુશાસ્ત્ર એ પણ જ્યોતિષશાસ્ત્ર સાથે જ જોડાયેલું છે. જેની ગણના અને મહાનતા અને પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં પણ તેની સ્વીકૃતિ થઈ છે. એટલે કે આપણા વાસ્તુશાસ્ત્રનો આજે વિદેશમાં પણ એનો સ્વીકાર થયો છે. માત્ર આજે જ આપણે ઉપયોગ કરી છે એવું નથી, પણ વિશ્વના બીજા દેશો છે એ પણ આજે વાસ્તુશાસ્ત્ર છે તેને યોગ્ય રીતે સમજતા થયા છે અને આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પોતાના મકાનોના બાંધકામો છે એ કરતા થયા છે. એટલે કે એનું જે મહત્ત્વ છે એ વિશ્વના બીજા દેશો છે આજે સમજતા થયા છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા,
નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન છે. જો આ બધા જ આપણા પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રના કર્તા છે. એમાં ખાસ કરીને બ્રહ્મા, નારદ અને બૃહસ્પતિ, કે જેને આપણે એમ કહી શકીએ કે જેઓ પ્રાચીન ભારતના જે એન્જિનિયર જેને કહી, કે જેને મંદિર, રાજમહેલ કે ઘર બનાવવા માટે કેવી ભૌગોલિક અનુકૂળતા જોઈએ, એ વાસ્તુશાસ્ત્રમાં ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા એ આ વાસ્તુશાસ્ત્રમાં તેનો ઉલ્લેખ કર્યો છે. હવે વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ બાબત છે મોટા ભાગે આવરી લેવાય છે. તો વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શાસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી તે દર્શાવ્યું છે. શું કહે છે કે ભાઈ કોઈ પણ તમે મંદિર કે મહેલ બનાવો છો, અશ્વશાળા બનાવો છો, પ્રાચીન સમયની અંદર રાજાઓના રજવાડાના સમય દરમિયાન જે કિલ્લાઓનું બાંધકામ થતું, તો એ પહેલાં વાસ્તુશાસ્ત્રનો અભ્યાસ કરીને ત્યાર પછી મહેલ, મંદિર, અશ્વશાળા કે કિલ્લા છે, પછી શસ્ત્રાગાર કે હથિયારો કેવી જગ્યાએ રાખવા જોઈએ અને નગરની રચના કેવી હોવી જોઈએ, તે વાસ્તુશાસ્ત્રમાં તેનો ઉલ્લેખ છે. બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. વાલ્મીકીએ જે બૃહદ સંહિતા લખ્યું છે, તો એની અંદર વાસ્તુશાસ્ત્ર છે કઈ રીતે ઉપયોગી બને છે એનું વર્ણન છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનોદ્ધાર કરાવ્યો છે. રાણા કુંભા છે એને પોતે આ વાસ્તુશાસ્ત્ર છે એને પુનોદ્ધાર કર્યો કે આપણે અગાઉના થોડાક સમય માટે વાસ્તુશાસ્ત્ર છે એને આપણે ભૂલી ગયા અથવા એનાથી આપણે દૂર વહી ગયા હતા. આપણે એના જે નીતિ નિયમો હતા એનું પાલન કરતા નહોતા. તો આ જે બાબત છે તે મેવાડનો રાણા કુંભા છે એના ધ્યાનમાં આવ્યું અને તેણે વાસ્તુશાસ્ત્રને પાછો આપણા વ્યવહારિક જીવનની અંદર એને પુનઃસ્થાપિત કર્યું. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માને માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું છે. એટલે કે એ દેવોના પ્રથમ સ્થપતિ હતા, તેઓ પ્રથમ એન્જિનિયર હતા એમ કહેવાય છે, કે જેને સૌપ્રથમ આ બાબત ઉપર વિચારધારા આપ્યો અને એ અનુસાર એને રહેઠાણ અને એના બાંધકામ છે એનો વિચાર વિશ્વકર્માએ લોકોને આપ્યો છે. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવી છે. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં અલગ અલગ બધી ગોઠવણ છે એ બનાવવામાં આવી છે કે ભાઈ ભગવાનનું મંદિર કઈ જગ્યાએ હોવું જોઈએ, બ્રહ્મસ્થાન ક્યાં હોવું જોઈએ, ભોજન કક્ષ કેવી જગ્યાએ બનાવવું જોઈએ, શયનખંડ છે એ ઘરમાં કઈ જગ્યાએ હોવું જોઈએ. આ તમામ બાબત છે તે વિશ્વકર્માએ પ્રાચીન કાળમાં વાસ્તુશાસ્ત્રમાં તેનો ઉલ્લેખ કર્યો છે. વાસ્તુશાસ્ત્રમાં દ્રષ્ટિ બિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે. વાસ્તુશાસ્ત્રની અંદર થોડોક બદલાવ આવ્યો છે, જ્યારે હવે તેને વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી છે. પહેલાં જે માત્ર જ્યોતિષશાસ્ત્ર સંકળાયેલું હતું એને હવે વિજ્ઞાન તરીકે પણ સ્વીકાર થવા લાગ્યો છે. એટલે કે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિબિંદુમાં થોડું પરિવર્તન આવ્યું છે. લોકોની વિચારધારા છે એમાં બદલાવ આવ્યો છે. મિત્રો, આપણે અહીંયા જે વાત કરી ભારતના જે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્યું છે. વિશ્વના વિવિધ દેશોએ ભારતનું જે વિજ્ઞાન છે એનું મહત્ત્વ સમજ્યા છે અને ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે કેવું પોતાનું પ્રદાન છે તે આપેલું છે. તેનું વર્ણન આપણે અહીં જોયું કે ભાઈ પ્રાચીન ભારતનું વિજ્ઞાન ક્ષેત્રનો જે વારસો છે
તે અદ્ભુત છે. આપણા ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્યસભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સુભંગ સમન્વય થયો છે. આપણા વિજ્ઞાન ટેકનોલોજીની અંદર ધર્મ સાથે સાથે આદર્શ પરંપરાઓ છે ને તેને પણ આવરી લેવામાં આવી છે અને વ્યવહારિક અને સમજણનો પણ સમાવેશ કર્યો છે, જે વિશ્વના બહુ ઓછા દેશોમાં જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. આપણે બીજાના ઇતિહાસો પણ છે અને બીજા સાથે સમતાથી રહેવાવાળા પણ છીએ. અહીં દરેક વ્યક્તિના ધર્મ, જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વૈવિધ્ય હોવા છતાં આપણા દેશમાં એકતાના દર્શન થાય છે. ભલે આપણી બધાની વિચારધારાઓ અલગ અલગ હોય, ધર્મ અલગ અલગ હોય, શાસ્ત્રો અલગ અલગ હોય, સાહિત્ય અલગ અલગ હોય, પણ બધા જ ભારતીયો હોવાની લાગણી છે ને એ ધરાવે છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે, એ ભૂલવું ન જોઈએ. ભલે વિદ્યાર્થી મિત્રો અહીંયા અલગ અલગ શાસ્ત્રો છે એનું નિર્માણ થયું છે, પણ એ તમામ ભારતીય સંસ્કૃતિના જ મૂળભૂત લક્ષણો છે. એટલે વિવિધતાની અંદર એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે, એ આપણે ભૂલવું જોઈએ નહીં. આજે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા અભ્યાસ કર્યો ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર. આ દરેક મુદ્દાઓ છે ને ધ્યાનથી જોજો. સાથે સાથે આપણે આજે જે 5મો પાઠ પૂરો કર્યો એ 5મા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ તમારી એફબીમાં નોંધ કરી લેજો, લખી લેજો. અને સાથે સાથે આ વિડીયો છે ને સંપૂર્ણ જોજો. એમાં કોઈ મુદ્દો ન સમજાય તો તમે વ્યક્તિગત મને પૂછી શકો છો. બરાબર? અસ્તુ. ધન્યવાદ.